વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ભાઈ આરએફ એટલે કે ફૂલાભાઈ રાવલ. સ્વાગત છે આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ન કરવી એ તમારો ફેસલો. પરંતુ મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, તમારા કામનો વિડીયો છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, આની અગાઉ આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના બધા જ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનના અંદર બનાવેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને દરેક વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ થતા રહેશે. ઓકે, તો તે વિડીયો જોવાના ભૂલતા નહીં, કારણ કે દરેક પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરાવી રહ્યા છીએ. સામાજિક વિજ્ઞાનની દરેક પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન, અને દરેક ધોરણ માટે ધોરણ 9, 6, 7, 8 અને 9. ઓકે, તો 4 ધોરણ માટે સામાજિક વિજ્ઞાનના જવાબો સ્વાધ્યાય સોલ્યુશન તમારે કાંઈ બીજે શોધવા જવાનું નથી, આપણી ચેનલ પર મળી રહેશે. તો પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. એના અંદર પહેલો પ્રશ્ન છે, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલી સંસ્થાઓ. તો જોઈએ તો પહેલો છે, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસા અને તેમના પડોશી રાષ્ટ્રોને પણ નહોતા છોડ્યા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. તો મિત્રો, આવી રીતના છે, બધું જ લખેલું તમે જોઈ શકો છો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જો કે ત્યારે એશિયા આફ્રિકાના દેશો પર પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક કરી લીધા. ઓકે, એશિયામાં સ્થપાયેલી સંસ્થા, એના અંદર જોઈએ તો મિત્રો, એશિયાની અંદર કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ હતી. એના અંદર જોઈએ, ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કરી લીધા. એક તરફ યુરોપના સંસ્થાનો ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું. તેની જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. પ્રશ્ન નંબર 2 જોઈએ તો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ જણાવો. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે નહોતું થયું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. લશ્કરવાદ, એના અંદર જોઈએ તો પરિબળોના અંદર પહેલું પરિબળ લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ, તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડે, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા
કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. જાપાન, ઇટાલી અને જર્મની આ 3 રાજ્યોની અંદર ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવી હતી. આર્થિક પરિબળ એટલે કે પૈસે ટકે પરિબળ ધનની રાશિની અંદર એટલે કે ધન રાશિ એટલે કે પૈસાની બાબતમાં 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. જૂથબંધી અને ગુપ્ત સંધિ જોઈએ તો જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ કઈ કઈ થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવા જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ. ધ્યાનથી સાંભળજો. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન. જહબતુ એટલે કે જર્મની, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન. જહમ્બતુ એ પણ ચાલે. બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ. અને આને કહી શકીએ જાફાઈ એટલે કે જાપાન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ એવું પણ કહી શકીએ ને કે ઈફા જા એ નહીં બને બરાબર એટલે કે જાફાઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. એટલે કોઈ રિક્ષા અને મોટર ગાડી અને બાઇકો લઈને ટકરાય એટલે કે એકબીજાને ઠોકી નતા મારતા, ટકરાવા લાગ્યા એટલે કે મતભેદ થવા માંડે એવી થાય. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. પ્રણેતા એટલે શું? આ શું મને મારા ખ્યાલથી તો પ્રણેતાનું ગુજરાતી બધાને આવડતું હશે. પ્રણેતા એટલે કે જે આપણે બધું સ્ટાર્ટ કરીએ ને નેતો કહી શકીએ એવું પ્રણેતા. પ્રયાણ કરવાનું, શરૂઆત કરનારું. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવનાની ફેલાઈ અને તે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણમી હતી. પાંચમો, વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠ્ઠા લખાણોએ પરસ્પર હરિત દેશોને વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી નાખી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્નો પણ ન કરી શક્યા હતા. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ માટે કંઈક ચિનગારીનું કામ કરવાનું કોણે કર્યું જોઈએ? યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું હતું. ટીટસ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત. તે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીએ બ્લેક હેન્ડ નામની સર્બેરિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. ઓસ્ટ્રેલિયાએ સર્બેરિયાનું કશું નહીં સાંભળતા સર્બેરિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. ઓકે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રશ્ન નંબર 3. એના અંદર પહેલું પરિણામ જોઈએ, જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. પહેલા વિશ્વયુદ્ધના અંદર 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામે. 1 કરોડ લોકો તો મરી ગયા, કાપી નાખ્યા. 2 કરોડ ઘવાય એટલે કે 2 કરોડ થોડું ઈજા થઈ એવું. અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મારનારાઓની સંખ્યા વધારી હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. ઓકે, વર્સેલની સંધિ. પરિણામના સ્વરૂપ બીજું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવેલી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી તે વર્સેલના શીશ મહેલમાં કરવામાં આવી હતી હોવાથી વર્સેલની સંધિ કહે છે. વર્સેલની સંધિના આ 4 પ્રકારની જોગવાઈઓ હતી. પહેલી, પ્રાદેશિક વ્યવસ્થા. બીજી, લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ. અને ત્રીજું, યુદ્ધમાં વળતર હપ્તાની
ગોઠવણી અને યુદ્ધ દંડ અન્ય જોગવાઈઓ. ત્રીજું સામાજિક પરિવર્તન. ત્રીજું પરિબળ વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચો હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ માથે આવી પડી હતી. એટલે કે માથે એટલે કયું માથાના ઉપર બધું આવીને નતું બેસ્યું ના, એટલે માથે એટલે કે જવાબદારી લીધી, એટલે કે એવું બધું કરવા ધરવાનું સ્ત્રીઓને આવ્યું એટલે ઓકે. માથે એટલે કાંઈ માથા ઉપર નતું બેસે એવું નહીં. ઘરની 4 દિવાલોમાંથી. અને મિત્રો થોડા આવીતા જોક્સ મારું છું, તો જો કોઈને ખોટું ના લગાડતા આવીતા જોક્સ મારું છું તો કે એકદમથી આવું ના કહી શકાય. એ જોક્સ થોડા હસવા માટે, સિરિયસલી થઈને ભણતા નહીં, થોડું હસતા ભણવાનું. તો જોઈએ તો સ્ત્રીઓને માથે આવી પડી. મેં કીધું તેમ ઘરની 4 દિવાલોમાં સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. આગળ જો ચોથું દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાય નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. દૂરગામી પરિણામ. એ તો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે, ટૂંકમાં લખો. પહેલાં એના અંદર જોઈએ તો રશિયન ક્રાંતિ. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાઈ હતી. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર જુલમ ગુજારવામાં આવતો હતો. ફાધર ગેપન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસમાં લોકો હજારમાં નિવાસ સ્થાને વિન્ટર પેલેસે ગયા. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં જારની છબી હતી અને તેમાં રશિયાનો ઘોરો નાનો પ્રભુ ઘણો જીવો એવા સૂત્રો લખેલા હતા. આગળ જોઈએ તો આ નિર્દોષ લોકો પર જારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. અને જ્યાં જારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાયેલી ડુમા એટલે કે જે ધારાસભા બોલાવવાની, ડુમા એટલે હા મેં કીધું તેમ ધારાસભા, ડુમાની ધારાસભા કે બોલાવવાની જાહેરાત કરી અને સમયાંતરે ચારેય ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગ્રાડના કચરાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું, પરંતુ ગોળીબાર કરવાની ના પાડી. લશ્કરે જારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. પરિણામે તેણે બોલ્શેવિકોને મેગ્નેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી. નવેમ્બર 1917ના અંદર રોજ આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તક કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આમ જારશાહીનો 300 વર્ષ જૂનો તખ્ખો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત જાર વિનાનું થયું. એટલે કે જાર કઈ પેલી લણવાની જાળ આવે અને ખાવાની જાર આવે એ નહીં. જાર ત્યાંની અટક છે રશિયાની. કે આ જાર કે રશિયા જાર વિનાનું થયું તો કે ખાશે એવું નહીં. આગળ જોઈએ તો બીજું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. પહેલું ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. મસ્ત મુહૂર્ત કાઢેલું છે 1 ઓગસ્ટ, પહેલી તારીખ. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. તો ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રોના જૂથ, જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેમાં ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુવારી. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુઇસિયાના સ્ટીમર પર હુમલો કરીને તેને ડૂબાવી દીધું અને અહીંયા જ પડ્યો લોચો. આથી 1917માં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. ત્રીજું જોઈએ તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. પ્રશ્ન નંબર 3 રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. એના અંદર જોઈએ તો 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રની રચના કરવામાં આવી. દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે ઉકેલ લાવવો અને
યુદ્ધ નીતિનો ત્યાગ કરો. જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવી. આગળ જો તો પ્રશ્ન નંબર 3, કારણ આપો. એના અંદર પહેલું, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. અને મિત્રો સાચું કહેજો, હું બોલું છું તો એવું નથી લાગતું કે બ્રેકિંગ ન્યૂઝ કોઈ વાંચે છે. મને એવું લાગે છે. વિશ્વ યુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપના વિશેષ યોગદાન આપ્યું હતું અને વુડો વિલ્સના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. જોઈએ આગળ જોઈએ તો 22મી જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ગેપન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરકારમાં લોકો ઝારના નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905ને રવિવાર આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા? ફ્રેન્કફર્ટની. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. એ જવાબ આવશે. આગળ જોઈએ તો ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સ. બી જવાબ આવશે. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન. બીજા પાર્ટના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. તમે જોઈ શકો છો તે સ્વાધ્યાયનું સોલ્યુશન. આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે. મિત્રો પીડીએફ મેળવી શકો છો. પીડીએફ ડાઉનલોડ લિંક પરથી નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. આના સિવાય આપણી વેબસાઇટ છે, તે વેબસાઇટ પરથી દરેક ધોરણનું અને વિષય વાઇઝ સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો. અને સામાજિક વિજ્ઞાનના બધા જ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહેશે આપણી ચેનલ પરથી. ધોરણ 9ના અને ધોરણ 6, 7 અને 8ના પણ મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.